માળિયાહાટીના પાદરા ગીર ગામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ એટલે કે મોહમ્મદ પયગંબરના 1500મા જન્મદિનની જશ્નની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગામના મુખ્ય માર્ગો પર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ અલ્લાહની નબી ગાતા અને અલ્લાહુ અકબરના નારા સાથે ફર્યું હતું। આ જુલુસનું ગામમાં ઠેર ઠેર ઠંડા પીણા અને નાસ્તો આપી સ્વાગત કરાયું હતું। ઈદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજને સ્થાનિક હિન્દુ સહિતના આગેવાનો દ્વારા મુબારકી પાઠવવામાં આવી હતી। જુલુસ બાદ જમાતખાનામાં ભવ્ય ન્યાઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ તકે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ યુનુસ બ્લોચ દ્વારા પોલીસ તંત્ર અને હિન્દુ સમાજના ભાઈઓનો ઈદ એ મિલાદમાં સહકાર અને શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ પાદરા ગામે હું યુનુસભાઈ બ્લોચ સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટના પ્રમુખ આજરોજ આકાઈ નામદાન ઈદે મિલાદુન નબીના ખુશીના મોકા ઉપર 1500 સાલ આજે ઇસ્લામ ધર્મના ધર્મગુરુ કે મોહમ્મદ પયગંબર કહેવાય એનું આજે 1500મો જન્મ દિવસ છે। એની ખુશીના મોકા ઉપર એક આલિશાન જુલુસનું આયોજન કર્યું છે। સમગ્ર પાદરા ગામમાં આન બાન શાંતિ જુલુસ નીકળે, હિન્દુ મુસલમાન ભાઈઓ એકતાના કોમી એકતાના દ્રશ્યો જોવા ઠેર ઠેર જુલુસમાં ન્યાજ, ઠેર ઠેર જુલુસમાં ઠંડા પીણા, ઠેર ઠેર જુલુસમાં નાસ્તા પાણી સમગ્ર મુસ્લિમ સમાજે ધામધૂમથી આજે ઉજવેલ છે, જે વિશ્વ આજે મનાવી રહ્યું છે। આકાઈ નામદાર પયગંબર સાહેબનો જન્મદિવસ પાદરા સમસ્ત મુસ્લિમ સમાજ વતી હું પ્રમુખ તરીકે સૌ મુસલમાનનો આભાર વ્યક્ત કરું છું।